પેલી બાજુથી ઓળખી લ્યા અને ભાઈ વસંત બેસી ની બાજુ જી આયા શેતમ જતો ભાઈ આ આપણું દૂર ને એવું પડ્યું હતું ને તે બધું હમું કરી આ આગળ પાછું ફરવું છે એવું બધું કર્યું. બરાબર શું ચાલે કયો? હા હું એ ઢોલ લઈને આવ્યો હું સારું તાન થોડો નવરો હું હા હા અને અમે ખેતરે ચોખ્ખું થઈ જાય ને આળો એ જતો રહે. બરોબર. તમારે તો આ બધું જમીન ને બમીન છે ને આ બધું છે તોય આ ઢોર તમે રાખો છો. એટલે પેલો મંજો ખબર છે? ઓ મને ઓળખ્યો. ચાર ઢોર રાખે છે. ચાર ઢોલ રાખે છે? એક પાડ્યું એ જમીન નહીં. એને તો એક ચાળો જમીન નહીં અને એ ઢોર રાખે તે કમાલ કહેવાય. હા એટલે શીખે એ ચાળો ને બાળો બધું પૂરું તો થી કરે છે. એ તો વિચારવા જેવું છે. કોકની ભાગની ઉતેડી કરતો છે પાછો. મન તો નહીં સંભળાતું. આખો દાડો ઘેર ના ઘેર ચોટેલો હોય. એટલે કોણ હાલે ભાગવી ઉતેડી લે? કારણ કે એનો સ્વભાવ તો એવો સજ પહેલાથી. એટલે શીખે શું કરે છે? આ મારો ઓછો આ ઢોર ને બોર શીખે છે એ રીતના રાખે છે. એમ તો હું ભગવાનની થોડી મહેર હતી. હા હા આ નંબરમાંથી 22 કોથળા એરંડા લીધા. બરોબર. હરખાઈ હારી આવી જાય એરંડાની. ના ના ખેતીમાં સારું હોય એટલે સારું. તમારે ગવાની હરખાઈ તો હારી નથી ઊંટો. ઓહો ઘઉં થયા આપડે મસ્ત. 90 મણનો તો આંકડો દેખાતો છે. હા એટલા થયા. ક્યાં આ તો ભગવાનની દયા. આપણે મજૂરી કરીએ એટલે બધું મળે આપણને. ના ના મળે. મહેનતનું ફળ મળે અને આપણે નેકી હારી એટલે ભગવાન ઓટોમેટિક આલે યાર. હાલો ઘેર જો હારે હવે. ઓવા ઘેર જવું. હા હા લેવા ચાલો તાર. હું હમણાં ખાવા ટાઈમ લઈને ઘેર જ આવું. હા લેડો. હવે હારું બપોરના 11:30 વાગવા આવ્યા છે. હવે આ ઢોરે તરસ્યા તો થયા છે. લાવ તો આગળ ઢોર લઉં અને પહેલાં પાણી પી આવું અને પછી ઘેર જઈને ખાઈને પાછું શાંતિથી આવું. કમા આ બાજુ આવો કે એ બાજુ કરે જો ભૂઈ ના પડો જોજો. ભગાભાઈ અલ્યા અશોકભાઈ શું કરો? આ કોઈ નહીં નવરો તો છોકરાનો એ લઈને આવ્યો અને આ તો મારો હળકો કરતો હતો. એવું હે એમ? ઓવા હું એ ખેતરમાં જે તો પેલા ઇન્ડોર વેળો ચાલુ છે ને ઓવા તે આ મજૂર આવું બધો જ્યો. હા હું હવે ઘેર જવા માટે નીકળ્યો તો આ તમને ભાડ્યા મૂકે લાવો ને ભગાભાઈ થોડી વાત કરી. અશોકભાઈ આળું લેબડા પાડી દો હે પેલું માં તો ઘાસનું પાડ્યું થોડું વાટી ગયો કોઈ ખબર નહીં પડતી. સારું ઘાસનું પાણી તો મારે 2 કલાક ઓકે વાઢ્યા. હા તો કહું છું આટલો સુધી તો કદી ચોરીઓ થતી નથી. અત્યાર સુધી કદી નથી થઈ. તમને મૂકી કીધું આવ્યું હોત ચોક આવીને બે એ ઓઠરાઈને તો જળો તો ખબર પડે કોક એટલા માટે બે એમ. ઓહો ના ના વાત સાચી. હવે કોક ગોતો તો પછી આ ચોરીઓ કોણ કરાવે? હા એ તો પકડો તો પડશે જ કે. પણ હમણાં તો વાત સાંભળી આપણે પેલો મનુ ખરો ને ઓહો ભેંસો લાવ્યો 4-5 જેવી. પણ અશોકભાઈ એ ભેંસો લાવ્યો વાત સાચી પણ એને જમીને નહીં કશું નહીં તો ભેંસો ખવડાવતો છે એવું વાળું કે હું એ જ વિચારું કે હારું એને નહીં જમીન હા સારો જમીન નહીં 4-5 ધોરણ પૂરો વાધી ખવડાવવાનું છે ત્યાં હિરોત નહીં વાંચતો હોય. અને પહેલાથી વિચિત્ર છે. ના હારો આમ લાગે બોલવા મેં થોડો પણ હ તો ચોર ઉઠતી તો હશે. ખવડાવવાનું ચોથી મને તો પહેલા વેમ પડતો હતો પણ હારું મારું હોય કોક ને કહું અને નોમ મારું આવે તો આપણે એને ભાડ્યા વગર ના કહેવાય. ના ભાડ્યા વગર કોઈને ના કહેવાય. પણ હવે એને તો આપણે હોત તો લેવી પડશે. પકડવા જ પડશે. એમને તો મેળે ના આવે ને તો પછી છોડવો નહીં ને. હા કમા શું કરે? ભણવાનું ચાલુ હે? કયામાં આવ્યો? બળવાટિકા ભણજે પાછો હો નકા અમારે જેવો બધો વલખો કરવો પડશે. લેડો આ બાદ આવે ઘેર જઈએ. લેવો બાકા ભાઈ ઘેર જ જવું ને? હા મારા ઘેર જ જવું. રાગે રાગે આવો. ઉતાવળ હાથવી ઉતરજે કમા. આવો અશોકભાઈ હોટ તો રાખવી પડશે. મોત આવી જાય કશું પાડીએ નહીં આપણે તો. ના ના હવે એનો ચેડો લઈએ આપણે. હા કમા હારે 3 ભેંસો તો લાવ્યો છું પણ હારું ભેંસોને ખવડાવું હું કાલ તો જોતો અશોકના ખેતર ને બાઘાના ખેતરમાંથી ઘાસ વાઢીને લાવ્યો હું અને આપણે કુના શું કા વાપી પડે જમીન કે કશું કોઈ
આપણે તો લોકોનો આ વાયુ આપણા માટે જ વાયુ છે કે સારું. અને હારે એક પુરાનો તો 30 રૂપિયા ફૂકી સાર તો લવાય એવી જ નહીં મારી હારી. હવે આજ તો બપોરે જવું અને વસંતના ખેતરમાં હારા 2 લેબડા છે. એમાં એક લેબડો મોટો અને ભારો કરી નાખું અને વળત કોણિયાના ખેતરમાં જવું અને નો ઘાસતું પાડી થોડું અડધું વાટતું આવું. અને એક ખરાબ બપોરે જવું તારે મેં ખબર પડશે. ખબર ના પડે એ રીતે જવું પડશે. નકર આરો કોણિયો તો આરો જબરજસ્ત પકડી પાડાય એવો છે. પેલા અશોકભાઈને તો ખબર પડે એવી નહીં. હા વસંત એવો હ થોડો આરો કાટું ગમે તે રીતે પકડી પાડે એવો હ. હવે સારું બહુ સાવધાન રહેવું પડશે. પણ આપણે તો ચિંતા ને લેણ છે. તારે બેસો પછી છે લોકોને જે કહેવું એ કે. પણ આપણે તો આ ચોરીઓ કરવાની અને બેસોને ખવડાવવાનું બસ. મજા મજા કરવાની છે. પાછળ જે થવું એ થાય. મને જવા દે હડતા. મારું બેટું આ કોક આરો લસકો વાટી જાય છે. તો લસકાની હોર રાખી થાક્યો. લાય આટલી ગરમી પડવા પડી હે ના હોય તો પેલા લેબડા સોયલા જઈ શાંતિથી ઊભો રહો અને પછી સોન મોડા ઘેર જવું. હા આ ગરમી લાગે ભેપ થઈ ગયા. હા કણિયાભાઈ. હા બોલો બોલો અશોકભાઈ બોલો 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 શું કરો? આ ખરાબ બપોરે તમે આમ ચોથી આયા? આ ઘાસ વાળો ખેતર નહીં મારું. ઓહો એ ઓટો મારીએ મારું બેટું 2 દાય થોડું ઘાસ વાટી જાય. ના હોય તમારે ઘાસ વાટી ગયો એટલે તો અત્યારે હોર રાખ્યા આવ્યો પણ અત્યારે હાલ તો કોઈ દેખાણી ના. આ મારે આ લસકો રંબર ભમર કર્યો હ અને વાઢ્યો એટલે કેવો વચમાં જઈને વાઢ્યો મારા બેટો. બોલો કોક તો દોમથી વાઢે કે નેતાળાથી વાઢે તો ખબર પડે કોક વાઢી ગયો. વચ્ચે વચ જઈને લસકો વાઢ્યો હતો હારી ખબર ન પડે. આપણો આ તો આખા ખેતર ફર્યો જોયો. આ જો કે ચીરી ગરમી બરબરથી પડે હે. વચમાં વાટ્યો. અરે વચમાંથી મારો બેટો તો રીઢો ચોર હશે. રીઢો એટલે કમ્પ્લીટ રીઢો છોડ હે. આટલો કોઈ તો આપણે ચોરીઓ થતી અને આ ખરાબ બપોરે આ જો કેવી ગરમી પડે હે. હાલો વસંત તો નીકળ્યો હતા ખરા તડકો. અલે માર ભાઈ વધને જવું છે બહાર. એવું ઓવા તે ભેંસોના ટાઈમમાં હવે એવું નહીં. એ લોકો અત્યારે જઈને આ થોડું બધું ઘાસ ને બધું વાટ્યા બરોબર એટલે નીકળ્યો હું. હા ના ના વાત સાચી વાટતો આવ્યો. એટલે એમ કહું વાટી અને પછી નાખીને જાઉં તો મોડું વહેલું થાય તો સિંચા ના રે કે. હા એ વાત સારી વાત. હા ઉભારો તાર હેડો મારા ભાઈ થોડું તમે બેસીએ પછી બીજું શું તાર. અશોકભાઈ હા કોણિયા ભાઈ તો આટલા ખરાબ બપોરે 1:30 વાગે આ વસંત આવ્યો હા સારું. વસંત તો વાટી નહીં જતો હોય તો એવું એ બને હા નકર એને એવું તે શું કોમ હોય. વધના જવું હોય થોડો હવાય વહેલા આવીને ના વાટવા જાય. 10 વાગે આવે તો 12 વાગે ઘર જતો રહે વાટી. કે ખરા તડકા થાય 1:30 વાગે નીકળ્યો. ખરાબ બપોરે 1:30 વાગે અને પાછો હજુ તો વાટનાની વાત કરે હા. એવું એ બનાવે તો આપણે એને હોર રાખવી પડે. નક્કી ન કહેવાય ત્યાં માણસોનું સારું. ઘર બાજુ નહીં જવું પેટમાં પણ કરે શું સારું. લડો તાર વસંતભાઈ. અરે બાપ બેટો તો ખરા તરકા હે પુણ્યા છો. આ પોણી વાળતું હતું તે કીધું ડૂચો બદલવાનું બાકી કીધું ડૂચો બદલ લઈએ કે. હા હા તે મારે બહાર જવું છે હમણાં. ત્યાં ખરા બપોરે લેવા આવ્યો કે સારું મોડું વહેલું થાય ચિંતા ના ને. મને એમ થયું કે આ ખરાબ બપોરે ચમ વળી લીધું હોય એટલે મારે બહાર જવું તું એટલે તે કમા ઉપાડી નેરજી મેલવા આવે એ ચોથી આવે. લેડો જોતા મારે જવું બહાર હો. એ હારે તો હા હવે ખરા બપોર 2 વાગ્યા છે. હવે મને ખેતરમાં જવા દો અને આ ચાર્યું ને 2 લઈને હેડું છું. અને હવે ખરા બપોર તો કોઈ દેખાય જ ના. અને ગમે તો લેબડો હોય અને પાડી દઉં તે મારા ઢોરોને હવાર ઊંધી ચિંતા નહીં. એવો ભારો બધીને આવું ચકાચક. અને બપોર તો કોઈ દેખાય જ ના. અવાજ નિહાળવા દે કોઈ સતો નહીં.
હા આ લેબડી હારી પણ જોવા દે કોઈ શક નહીં આતા અને આ લેબડી પર ચડી અને ભાડો બાળો બોધી અને પછી લેહરી દઉં કોઈને ખબર ના પડે એ રીતે થતું કે લાય હવે લેબડા પર ચડી દઉં અને પાડી દઉં ફટાફટ. નાખી દીધું હવે થોડો પડ્યો હ તે હવે હોદને 4-5 વાગતાનો નાખો એટલે હવે મને ઘેર જવા દેતા. ખેતમ જવું પડશે ઓટો માર્યા બધે મને કમા હું ખેતમ જઈને આવું તું હોય રમો ના હોય રમક હોય રમો ને તું ઘેર તો હું જઈને આવું એટલા તાર ભાઈબંધ તો છે બધા કોણ કોણ હતા ભાઈબંધ કોણ પછી પૂર્વન બધા તે તું સાયકલ લઈને રમવા જોઈ હા સાયકલ લઈને ના જતો ને કઈ બધા લઈ લે તારી સાયકલ આમ બેઠો તા તને ખબર પડે હું કહું એ તો રમવા જઈએ ને તો આપણું ઘેતું વસ્તુ ના લઈને જઈએ ને કે બધા લઈ લે હે યોની વસ્તુ આપણે રમવાની શું કીધું ખબર પડી ને હારે તમે બેહો પણ હું રમજો હું ખેતમ જઈને આવું એટલામાં હો મારો બેટો લેબડો ઉછેરી જોડો મસ્ત કરે તો આ લેબડાને પાડી પાડી તો લેબડો મારો લઈ ગયો એક બાજુ લસકો વાટી જાય એક બાજુ લેબડો પાડી ગયો આ ચોરોથી તો કંટાળ્યો હું થયું કોણિયા ભાઈ આ બોઘા પાડે જો એટલે હજુ તો 2 દાડા છે આપણે પેલા લેબડા લેતા નતા ઉભા રહ્યા એ લેબડો મારો બેટો આજ પાડી ગયો કયો પાછો લેબડો પાડી હા ખરા બપોરે શીખા પાડી ગયો હો આપણે બપોરે કેટલું બેહી રહીએ આપણે 1:30 વાગે સુધી તો ખેતરમાં હોર રાખીએ તો આ પકડાતો નહીં હવે મને તો એવું લાગે કે પેલો વસંત તો નહીં હોય હા કોણી તો ખબર એ આપણે ઉભા હતા ને નીકળ્યો તો 1:30 વાગે હા એવો કદાચ હેડો આપણે વસંતના ઘેર જ છીએ હા હું રોજ ઉઠીને મોઠા કૂટ ના હોય તો પછી વસંતના તો ઉધરું લઈ લઈએ ના ના હેડો વસંતના ઘેર હાલ ના હાલ જોવાનું અશોકભાઈ હા કેવા બેઠા હે જોવાન કેવા બેઠા હે લોકોના લેબડા પાડી પાડીને અને એવાનો લેબડો તો એકાય પાડવો ના હે એટલે હાલો લેબડો બેબડો ની કાલા બપોરે તમે મને હોમાં મળ્યા કે તમે મારો લેબડો પાડીને આવ્યા શરમ ન આવી તમારે લેબડો પાડતા અલે ઓમ મોઢું જોઈને વાત કરો કે તમે તમારા લેબડા પર કોઈ સાપ પાડી છે મારા ઘેર ઓછું છે લેબડો પાડી કયો જાય મારો અરે ગમે તે પાડી જો એમાં બનાવ તમે કહેવાય તમને શરમ આવે છે કે નહીં બે જણા એ ટાઈમે તો હોમાં તમે જ મને મળ્યા હો અરે હોમાં તો બધો મળે તો હું જ પાડી દઉં મારા ઘેર નહીં મારા 10 વીઘા જમીન છે લેબડા છે ઘાસ છે બધું છે આ તમે સીધા મને કહેવાય છો એટલે આ લેબડો અમારો કોઈ બીજો પાડી ના જાય એ દાડા 1:30 વાગે તમે એકલા અમોન ભેગા થયા હો રસ્તામાં ભાઈ એટલે લેબડો તો તમે જ પાડી જાવ નક્કી જ છે પ્રૂફ છે તમારા પાસે કે હું પાડી ગયો ના હોય ચોરના પગ કાચા હોય જ અરે તમે ઓમ મોઢું જોઈને વાત કરો અને મારા પાસે તો બધું ઘણું છે નહીં મારે તમારું કોઈ પાડવાની જરૂર નહીં તાર હું લેબડો ચિયો પાડી ગયો તાર અરે ગમે તે પાડી દે એમાં મને તમે થોડા કહેવાય મને પાડતા પાડ્યો તમે અરે એક કોમ કર તું સોગન ખાઈ લે તો અમે મોની લે તું નહીં પાડે અરે તમે કે એવી સોગન ખાવા તૈયાર છો ને મારા પાસે તો પ્રૂફ છે હું એમને ના બોલું આટલું ના એવું પ્રૂફ હતો બતાવો મને તાણ તમને એવું હોય ને કે હું વાટી જાઉં પેલો બાઘો ને બાઘો આપડે એ બાઘાને બોલાવો એટલે હમણાં હાલ તમારું દૂધ ને પોણી થઈ જાય એને દાડે મને હોમો મળ્યો તો હા જજો અશોકભાઈ બાઘાને બોલાવતા હો એટલે હાલ ખબર પડી જાય હાલ ખબર જો બોલાવતા બાઘાને બોલાવતો હા બોલાવતા અને ઢોર બધો અમારા માટે તમે રાખો હતી લેબડા બીજો ના પાડવાના અરે બાપુ મારે તો કોઈની ગરજની જરૂર નહીં મારા ઘેર ઘણું છે તમારો લેબડો એક જ તમને પાડતા અરે મારા તો પણ લેબડાનું કોઈ ખવડાવવાની જરૂર જ નહીં ઘાસ છે રસકો છે બધું જ છે
એટલે મારા લેબડા પેપડા તો ખવડાવવાનું ફેશન આવડતું જ નહીં. આ તો હમણાં બાખા આપવા જાવ. હા આવ્યો બાકો. કેમ કરો છો હલ્યા મોઈન મોઈન ઈયન કેમ આવું હું થયું? બાઘાભાઈ હોભળો મારી વાત. હા મારો લેબડો કાલ તો અમે અશોકભાઈ 1:30 વાગ્યા સુધી ઊભા હતા. હા બરાબર. હવે 1:30 વાગે વસંતી થઈને બેહર્યો. હા બરાબર. અને આજે તો લેબડો પાડી લીધો. હું કહું મારી વાતો પર ચાલ કાલ હોમો હું મળ્યો તો કે નહીં? કાલ હોમાં મળ્યા હતા. તમે લેબડાની વાત કરો. લેબડો નતો ઈયોન મોથે ઘાસ ઉપાડીને જતા હતા એ રહ્યા. અને હું એ કીધું મને ટાઈમ લાગ્યો ને એવો ખરો બપોર હું ડૂચો બદલવા જતો હતો એટલે પૂછ્યું ને ઈયોન કીધું કે ચમ ખરાબ બપોર લીધું હ એટલે કોઈ મારે બહાર જવું હ એટલે કહેતા આ લઈ આવું ને ચાર તો વધના મોડું વહેલું થાય ને તો ડૂબો નોખતા ફાવે. તો કોણિયાભાઈ આ બાઘો કે એ પ્રમાણે વસંત એવું કરે એવું હ નહીં. અને હું તમે કયો મારે લેબડો ને બધું વાટી આવ્યો કોક જાય મારું કહેવાનું. હું ઘાસ વાટવા જો ને તે મારું ઘાસ નું પાડ્યું અડધું ચોક વાટી જો આમ લે કોને કહેવાનું? મારે લસકો વાટી જાય, લેબડા પાડી જાય. હવે કોક ચોર નવો કોક ગામમાં પેદા થયો એવું લાગે. કોક ચોર પેદા થયો હા ને મોય મોય લડાવે તમે એ તો જોવો. આવડું વસંતભાઈ અમારે ભૂલ થઈ જાય. હા તો પણ આપણે એક કામ કરો ને બધા ભેગા થઈને ચોરને આમાં પકડી મારી વાત લો. સાંભળો. આમ જો તમારે આપડે બધાનું આ બધું નુકસાન થાય છે બરોબર. અમે એમ કરો બપોરે ખાવા ઘેરથી ખાવા નહીં જવા થાય તો ચાલશે પણ બપોરે હમણાં ખેતર હાચો આ ચિયો ચોર છે તરત ખબર પડશે. આપણે 1:30 વાગે સુધી તો હાજર હોય પણ આ નક્કી 2 વાગે પછી જ આવતો લાગે. હા તે 2 વાગે એવું લાગે ને તો 3 વાગે આવીને ખાજો પણ આ બપોરે 2 ને અઢીના આપણે 2 ગાળા તો વાગે હાજર જ રહો. ઊભો રાખી. ના ના ઘેરથી 10 વાગે રોટલીઓ ને બધું બનાવીને લઈ ખેતરમાં તો ખૂણામાં બેન હંતાઈ જ રહેવું હોય. હા તો ચોર હાથમાં આવશે. હા. એ બેના ગાળામાં જ પકડાશે. હંતાયા વગર આ ચોર હાથમાં નહીં આવે. નહીં આવે ને. નકા આપણે મોય મોય લડાઈ જાય નકા આપણે બધા ચીવાઈએ મારા લસકો વાટવો હું ના કહું. હા કઈ ના કહો ભાઈ તમને કહું વસંતભાઈ ને કહું ગમે તેને કહું. આપડે તો જમીન હોય એટલે એકબીજાને પૂછીને વાંચીએ. હા. પણ વસંતભાઈ અમારી ભૂલ થઈ જાય. તમને ભાડા દેખ્યા વગર બોલી ગયા. હા એ હું એમ ભાઈ, કહું કે જોયા વગર ના કહેવાય પણ યાર. આપણે માફ બાઘાભાઈ કરજો. એકદા પેલી વાત થઈ હતી એ જ હશે. મને એવું લાગે એની હો રાખવી પડશે. એટલે મને એ જ લાગે પેલો નહીં મનુભાઈ હા એ મનિયાને ચોય જમીન હ નહીં હારી. અને ડોબો લાઈન બોધ્યો. 3-4 ડોબો લાઈન બોધ્યો. હવે ડાયરેક્ટ તો જઈને કહેવાય નહીં ને આપણે પકડ્યા વગર કદી કોઈને કહેવાય નહીં. ભાર્યા વગર હું તો તો ચોર આપણો કોઈને મારા કહેવાય ભાઈ હું તો એના પાછળ જવાનો જ છું અને કહેવાનો જ છું. એ પણ મોને છે કે નહીં મોનતો પછી આગળ વાત. પહેલું એક વાર જઈને કેવું છે કે આ નોંધણી આપણો બધો લડાવે છે. હા તમે એકલા જઈને કહો બધા જઈને ના પેલું એ કરાય બરોબર. અને આપણે આજથી જ હો રાખવાનું ચાલુ. બપોર 2 વાગે પછી જ આજ નહીં કાલ પકડાશે વગર તો રહેવાનો જ નહીં. તો પેલા તમે 1:30 વાગ્યા બનવું પછી ભેગા આપણે થઈ 1:30 વાગ્યા પછી અલગ અલગ હવની રીતે હવના ક્ષેત્રમાં હંતાઈ રહેવાનું. બરાબર. એ તો ચોરના પગ કાચા તો હોય. એટલે હું કહું પેલું એક વાર હું જઈને આવીને મળું હું કે છે મોને છે કે નહીં મોનતો પછી આગળ વાત. હા પછી આગળ વાત. બરોબર હા તો તમે હાલો, જતા આવો. તમે એને ભેગા થતા હો. એ હાલો. બરાબર. હા, અને આપણે આપણે પ્લાન મુજબ બોલી complete ચાલી માફ કરજો એ વસંતભાઈ. હાલો. હા, એ તો ભૂલ ચૂક તો થાય તો યાર. સારું છે તે ધોકું ન ઉપાડી લીધું. હા હા એ વાંધો નહીં. હા લે બેહો ને વસંતભાઈ તમે. તો હું પાડો. હો, લ્યો વસંતભાઈ. એ હા અને પેલા ભાઈ જી આવજો. એ તો હમણાં હું જવું ખાઈ પી બેઠો તમે લેબડા થેપડા પાડી આવી હે નોમ અમારો પડે છે. તમે બોલતો બોલતો આવો ને તું એમને આ લેબડા બેબડા લાયા તો તે તમે આપણે તો આ તો દાંતર કરવા હોય લાવવું પડે અને તું મૂકી કે છો એમ લે તારા તારો જમીન નહીં આ ઘાસ કોઈ થઈ આ બોલ્યો યાર આ કેતો ના યાર આવું કોઈને ચોરીઓ તું કરે નોમ ચોરીઓ અમારો પડે. ચાલે મને પાડ્યો તું ચોરી કરતા હું તો ભાડો લઈને આવતો તને લેબડો બોધીને અરે મારે લેબડા કોઈ તાકાત નહીં બોધવાની આ એ તો અરે એમ ના સમજતો મારા ગોડાઉન રાખ્યું હોય તે પોટોલી તો હું દૂર ભરીને મૂક્યું હોય બહાર ચોકર બાર એ બાર જગ્યાએ થોડું લાવું અને જાનના પૂરે તોય રાખ્યા ચોકર નાખ્યા એ તો ગોડાઉન પર રાખ્યા હોય તો અમારે તો જગ્યા હતા ને મારે ગોડાઉન તું મને આ કહેવા માંડ્યો, આ બોલ્યો કે ગોડાઉન બતાવજે જે રહ્યું બહાર છે હું તને બોલાવું તું હે, હું તો- સાથે તું તો- તને બતાવી લઉં. તું તો મારું સાહેબ સાહેબ છે કાન આ કીધું હા તમે બોલતા ઓવા. નહીં પણ બાપુ જો કદાચ છે મારા હાથમાં આયા ને તમે એ દાડે તમારે લેબડો બોધીને ના મારું તો થઈ રહ્યું. જે તારા જે થાય હોભર તું જના દાડા પકડીને દાડા હાચો હું એવું ચોરી બોલી નહીં કરતો આ તને કીધું હા હા એ તો અમે જોઈશું કારણ કે અમારા જમીન વાળા છીએ તોય અમારા ઘેર બધા હોય કે તમે લેબડા પાડી દો ને પેપડા પાડી દો અને તમારે ચાહોય જમીન નહીં તમારે કોઈ કહેવા જ નહીં આવતું. એટલે તારો જમીન ના હોય તો પણ અલા પૈસા થી લાવીને બધું કોમ કરીએ છીએ અમે તો હા ભાઈ હા એ તો હા. જોઈએ સમય આપવા જો
એ હવે ખેતર મારી ગયો આવો તમે. કશો વાંધો નહીં, તમારાથી જે થાય એ કરી જ નાખવાનું. હા હાલું હેડો. મારા બેટા આ મને કેવા આવું મને બેહવા દે. ચોર્યો તો તમારા ખેતરમાં જ કરો હોય અને પકડવાળો તો ફેરથી અવતાર લેવો પડશે. હવે એમ ના સમજતા કે આ ચોરીઓ કરી કોઈ નાખે, તમારે જે થાય એ તમે કરી નાખજો. ઘેર રહ્યા તો અત્યારે હોય આયા છે અંગાત થયા. હા ઘેર ના રમાય આબુ તું હા રવો ચોફેર જોતા રહેજો પાછા. ઓહો માઘાભાઈ તમે તો વહેલા આવીને બેસી જાઓ. હું કરે આબુ જ પડે કે તારું હું મારા બેટો ચોર પેદ્યો હતો આજ તો ગમે તે થાય આ તો પકડ્યા વગર નહીં ચાલે. પકડ્યા વગર નહીં રહેવું. એમાં તો હું આજ એના ખેતરમાં જ છું. અલે ભાઈ મુએ આવ્યો છો સ્પેશિયલ દોયડું લઈને આવ્યો. જે પકડાય ને એના લેબડો બધું હતો. આ તો બધો જ પકડાય તો ફટકારો થોડો. આજ તો ગમે તે હોય પણ એનું પકડ્યા વગર રહેવું નહીં. અલા ઓબળો પેલા પાસે તો જી આવ્યો તો હું. હા તે હું કેતો તો તે મારો વર્ષો હોમો થઈ ગયો મારા તો. ના હોય અરે હોમો થઈને શું કે જે દાળ પકડાય ને એ દાળ તમે તાર તમારા જે તૂટે ને એ તોડી નાખજો. અને મારો અને એક બીજી વાત એ કે હું જો ને એટલે એના ઢોર રહ્યો ને હા, હા. એના આગળ તો ઘાસ પડેલું લેબડો પડેલું બધું પડેલું. એ તો અમે વસંત એવું જ હોય ચોર કોટવાર ને દંડ. પણ એટલે હું કહું આપડે બધા હોવના ખેતરમાં ગોઠવાઈ જો અને જેના ખેતરમાં આવે બરોબર પકડાય ને એટલે એકબીજાને બૂમો પાડી બૂમ પાડી દેવાની. એટલે જે હોય એને ટીપી જ નાખો, બીજી વાત જ નહીં. બરોબર. અને આજે પકડ્યા વગર રહેવું નહીં. પકડ્યા વગર એવું જ નહીં. હા. તો હું મારા ખેતરમાં જાઉં. અત્યારે હાલ ખેતરમાં જઈએ હોવના અને પાછા અને જેના તો પકડાય ને બૂમ મારજો. ચાવા નતા ના આમ હંતાતા રહેજો. શું કીધું ચોરને પકડવા તો હંતાબુ તો ઓહો. પડશે જ. એટલે હું તો ઘેરથી હાથમાં છે ને કે ભાડી નાહી જાવ પાછો. હું તો ઘેરથી રોટલા લઈને જ આવ્યો હું આજ તો. એ સારું કર્યું તા. તારે તું મોડું વેલું થાય ભૂખ લાગે તો ખાતા ફાવે. હાલ હેડો તાર અત્યારે જઈએ હોવના ખેતરમાં જઈ હંતાઈ રહીએ. ગોઠવાઈ જાઓ બધા. ચોકો પાડજો પાછા. હા, એ ચોક્કસ બૂમ પાડી છું હાથમાં આવે તો. કમા ચોખ્ખું લઈને આવજો હો. કમો લઈને જ આવ્યો. હા હા હવે વસ્તી 2 વાગ્યા છે ને વસ્તી હવે ઘેર જવા મોડી છે અને ઘેર જઈને ઊંઘી તો છે. હવે ખેતરમાં હું આવી ગયો છું. હવે ચિંતા નહીં, આ 2 ભાડા મસ્ત આ લેબડાના કરું અને પછી ઘેર લઈ જઉં. હા હવે જવા દે મને લેબડો પાડો કે હવે બપોરે કોઈ છે નહીં અને જોવા દે પહેલાં મને. હા કોઈ દેખાતું નહીં, કોઈ દેખાતું નહીં. હા મને હવે જવા દે પેલા લેબડા પર જવા દે. હા હા લેબડો હા કાલ પેલા બોલી જાય અમારે ઘેર આવી અને એમનું જ છે તારા એમનો જ લેબડો હ. આ તો ઉઠલાઈ નાખું આખો લેબડો અને પાડીને બે ભાડા ઘેર લીધું. આ તો ઉપર કરવા દેતા મને. હા કાલ મોનતા નતા મનુ જ આયા છે. ચરવા દે ને પાડવા દે પેલો થોડો લેબડો પછી વાત પછી નેચર જઈને ઉભો રહું. હાલ પાડવા તો ચાલુ કરવા દે. હાલ તો હંતાઈ જ રહો, થોડી વાર રહીને જવું પછી. કેટલો પાડ છે એ રહ્યા. જાડો નાળો પાડો, જાડો પાડો ને ઉઠો કરો. અને ભાઈ હું તો આ મધ હતું એટલે મધ પાડવા ઉપર આવ્યો હું. હા મધ પાડો તમે ચોક્કસ. હા કેવડું અરે આ મધ આવાજ બેઠી તું. હા તમે એકવાર ના નેચર આવો. પણ તમે હું છે તારે ભાઈ? હા કોમ છે તમારું. કેવું? તમારું કોમ છે. પણ આ તો તારો ચો લેબડો કહેવાય યાર. આ તો પેલા કોણિયા પડ્યો લેબડો અને એને તો મને કીધેલું હતું મને કે લેબડો પાડજે તું તાર પારું હતું. હા એવું કીધું છે. ઓહો હા તો 1 મિનિટ ઉભા રહો. અલે કોણિયા ભાઈ, ઓ બાખા, અલે અશોકભાઈ, અરે આવજો. ઉતારે ને તો તક. બોલો. અરે પણ હું છે યાર તમારે? અશોકભાઈ. અરે પણ શું દેખાય છે? હા
અરે ભાઈ શું છે? તમારે બહુ કોઈ નેતા તો ઉતાર, નેતા ઉતાર પેલા, ઉતરવા દે ઉતર આગળ સાચી ઉતરવા દે. આ બાજુ અલ્યા પણ ભાઈ કોઈ આવો તો અરે મધ હતું ને ખાલી મધ ઉપર જોવા જોતું. કેવું આવે? નેતા ઉતાર પેલા. અલ્યા યાર મધ નેચોઈએ તારું ઉભા હાકો મને પણ હાકો મધ પરવા આવ્યો તો તમે શું કર્યું? અરે ભાઈ આ ઉભા જ છીએ હો. આ ઉભા રહ્યા ને આ ઉભા હું કે ઉભા હું કે દાદા પાછા મધ પાડું છું ઉપર અલ્યા મધ દાંતીનું સાદું લઈ લે પેલા અને આ કોણિયા ભાઈએ કીધું હતું, હા. ખરું કે ના? અલ્યા ભાઈ કોણિયા ભાઈ ને બરાબર પણ આ ભૂખ મધ હતું કે લાતા જોવા દે. આ લેબડો પાડો તું કહેતો તો કે કોણિયા ભાઈએ કીધેલો ભાઈ ભાઈ તું મને જાણે ભેગો થયો ભેગો ને પણ આ તો ત્યાં મારો લેબડો હતો એટલે પછી મારે કહેવું પડ્યું. અરે લેબડાની હગલી આ બધું તું નોનડિયા પાડી દઈ લખે હા. હું તો લેવા ભાઈ હું નહીં આ તો આજ જ આવ્યો કદી નહીં આવ્યો કોઈ આ ઓટીમાં હું કદી આવ્યો નહીં. એમ લાય બોલે આઈ હા. અલા બારસો ને હું ખબર પડી એ નહીં આ ઘાસ ને લસકો ને એ બધું ચિયો તારો ભાવ વાટી જાય હું વાટવા આવ્યો નહીં. હાલો હાલો મારો ઘાસ નો બોલ, રસ્તો કોણ વાઢી ગયો? બોલ, હાચું બોલ. ઓહો તમારા ખેતરમાંથી બે પારા પહોંચી ગયો તો તું. આવ્યું ને મોઢા આવ્યું ને આવ્યું. હા. મારા ખેતરમાં જ્યાં તા ના તમારા ખેતરમાં નહીં જોવું. તમારા ખેતરમાંથી ઘાસ વાટી આવ્યો તું. ઘાસ વાટી આવ્યો તો આ ઓહ. બધા જઈને વાટી આવ્યો અને લડવાનો અમાર મોય એટલે એવું બેઠો અમારા માટે રાખી હે? વાપરો હું કઈ ગોડાઉન આ તમારા બાપાનો ગોડાઉન છે અને કેટલી બેસ્યો હવે બેસો મારે 4 બેસો. મારા ખેતરમાંથી લેબડો તું જ પાડી આવ્યો તો ને તમારા ખેતરમાં લેબડો પાવો લસકોએ તું વાટી ગયો ને લસકોય હું વાટ્યો આવ્યો હાલો, અહીં હાલો. એ કોણિયા ભાઈ આપણો આવું મારવા નહીં આપડે હા. એ ચાર બેસ્યો હે ને એ એક એક આપડે લઈ લઈએ હા, બાઘાભાઈ વાત સાચી. એ નહીં ઓને આપણું જ ખવડાવે હા. હોય તો એ ના યાર બેસો ના મને ખબર પડે. પોલીસ કેસ કરો યાર ના યાર પોલીસ કેસ કરો પોલીસ એ ના કરાય પણ બેસો તો મુએ મારે હાચવેલી અને મારે પૈસાથી બોલાયેલો પણ હાચવેલી ખવડાવી તો અમારું કે આ બધું કોનું ખવડાવ્યું? આ બધું આ રેદો કરે આ બધા ખાઈ એક ખાઈ ભેંસો કરો. લઈ ગયો એટલે ભેંસો હોય તો ચોરી કરે ને. હા હા શું ભાઈ તમારી વાત સાચી ભેંસો આપણે લઈ લે ને બેસો તો આજે નહીં મને કાલે તો પોલીસ કેસ નહીં. કરો. અલ્યા, પોલીસ કેસ ના કરશો આ યાર. લેબડો બાંધો અને પોલીસ કેસ કરો ના બસ ભેંસો આલી પોલીસ કેસ કરીએ બેસો 4 હે યાર. હા આ એક તો એક એક લઈ એક બધો લઈએ લઈ લઈએ અમે. આપણું આવડું એટલે- પાડું હાચવજે તું તાર એ ચોરી કરતો બંધ થઈ જાય. તે પછી તારે હવે શું કરું પોલીસ કેસ ના કરો તો તમે તાર બેસો તારે હવે હું તો કોઈ શું કરું તારે હવે? હા તો હાલ, હાલ, હું હાલ, કરું, હાલ, હું કરું નહીં હાલવાની કઈ તો આ ચોરીઓ ના કરાય તાણ આવી રીતે ચોરીઓ ના કરાય હવે હું બેસો થાય? તારી એક તમે લઈ તો તાર બીજું તો કોઈ હા, તો મારો તો હાલ. કોઈ રસ્તો નહીં. હાલા જેટ ઉભરો મારા સાડી તો દાતુર તો લેવા દો. એ અમારે લઈ જવાનું હો લઈ ગયો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવેલો છે અને મિત્રો ખેતરોમાં ચોરી કરવી નહીં અને કોઈને પૂછ્યા વગર કોઈ વસ્તુને અડવું નહીં અને જો ચોરી કરશો અને પકડાશો તો આ મનુભાઈના જેવી દશા આવશે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ તો જરૂર જ કરજો. જય ભારત.